કચ્છ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આજે છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો સામાન્ય ઘટાડો. ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે 50,000 ક્યુસેક પાણી. સરદાર સરોવર ડેમની જળસપાટી 135.17 મીટર. રાજ્યના કુલ 207 પૈકી 53 જળાશયો સંપૂર્ણ ભરાયેલા. સૌરાષ્ટ્રના 38, કચ્છના 6 જળાશયો હાઉસફુલ. દક્ષિણ ગુજરાતના 8 અને મધ્ય ગુજરાતનો 1 ડેમ થયો છલોછલ. રાજ્યના 90 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90% વધુ ભરાયેલા 64 જળાશયો હાઈ એલર્ટ. 80 થી 90% ભરાયેલા 15 જળાશયો એલર્ટ તો 11 જળાશયો માટે જાહેર કરવામાં આવી વોર્નિંગ. દિલ્હી, એનસીઆર, હિમાચલ, ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ તો કેરળ અને આંધ્રપ્રદેશના કેટલાક સ્થળો પર વરસી શકે છે અતિ ભારે વરસાદ. ભારે વરસાદની આગાહીના પગલે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આભ ફાટતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર. ભારે વરસાદ બાદ બાંદીપોરામાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. નદીઓના તેજ પ્રવાહના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. ભારે વરસાદથી રાજસ્થાનના બુંદીમાં નદીઓમાં સર્જાઈ ઘોડાપૂરની સ્થિતિ. કેટલાક રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની વધી મુશ્કેલી. બુંદીમાં વરસેલા ભારે વરસાદથી જૈત સાગર બેરેજ હાઉસફુલ. જળસ્તર વધતા જૈત સાગર બેરેજના તમામ ગેટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત. રેસ્ક્યુ માટે પહોંચેલી પોલીસની કાર પાણીમાં ફસાઈ બુંદીમાં. મહાવીર કોલોની પાસેના પુલને પાર કરતા સમયે ફસાઈ પોલીસની કાર. દોરડાની મદદથી તમામ પોલીસ કર્મીઓનું કરાયું રેસ્ક્યુ. રાજસ્થાનના પાલીમાં બરસાતી નદીનું જળસ્તર વધતા 5 લોકો ફસાયા. નદી વચ્ચે ફસાયેલા 5 લોકોને બચાવાયા. ઘટના સ્થળ પર પહોંચેલા કેબિનેટ મંત્રી અવિનાશ ગહેલોતે રેસ્ક્યુનું કર્યું નિરીક્ષણ. ગુરુવારે વરસેલા વરસાદથી જળમગ્ન થયું જયપુર. રસ્તા ઉપર 1 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી. નીચાણવાળા વિસ્તારોની કેટલીક દુકાનો અંદર વરસાદી પાણી ફરી વળતા માલ સામાનને નુકસાન. ભારે વરસાદ વરસતા મધ્યપ્રદેશના ગુનાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. પાણીની વચ્ચેથી પસાર થતા સમયે કાર તણાઈ. કારમાં સવાર 2 લોકોનું ભારે જહેમત બાદ સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ. મુશળધાર વરસાદથી મધ્યપ્રદેશના ગુનામાં રસ્તાઓ થયા જળબંબાકાર. રોડ, રસ્તા, રેલવે ગરનાળામાં પાણી ભરાતા ફસાય ટેમ્પો તો નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ ફરી વળ્યા વરસાદી પાણી. કેદારનાથના માર્ગના લિંચોલી પાસે કાટમાળમાંથી મળ્યા 3 મૃતદેહ. હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાની આશંકા. 31 જુલાઈએ કેદારનાથના પગપાળા માર્ગ પર આવી હતી કુદરતી આફત. 15,000થી વધુ શ્રદ્ધાળુઓનું કરાયું હતું રેસ્ક્યુ. કોલકાતા કાંડના વિરોધમાં આજે બંગાળથી લઈને દિલ્હી સુધી વિરોધ પ્રદર્શન. દેશભરમાં પત્રકાર પરિષદ યોજશે ભાજપ. પશ્ચિમ બંગાળમાં સ્મૃતિ ઈરાની અને લખનૌમાં સુધાંશુ ત્રિવેદી રહેશે હાજર. કોલકાતા હત્યાકાંડને લઈને ભાજપે ખોલ્યો મોરચો. આજે પશ્ચિમ બંગાળના દરેક જિલ્લામાં રસ્તા રોકો આંદોલન. મમતા સરકારના વિરોધમાં જબરદસ્ત પ્રદર્શન. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને ફરી એક વખત કર્યું હડતાળનું આહવાન. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ડોક્ટર્સની સુરક્ષા આપવાની માગણી. આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડને લઈને આક્રોશ. પશ્ચિમ બંગાળના નેતા પ્રતિપક્ષ શુભેન્દુ અધિકારીનો મમતા સરકાર પર આરોપ. આરજી કર મેડિકલ કોલેજમાં મમતા સરકારે પોતાના નેતાની મદદથી કરાવી હતી બબાલ. તોડફોડની ઘટનાની સીબીઆઈ તપાસ થવી જોઈએ તેવી પણ કરી માગણી. કોલકાતા હત્યાકાંડને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આરોપ. ડોક્ટર્સના પ્રદર્શન પાછળ એક મોટું ષડયંત્ર. કેટલાક રાજકીય લોકો બંગાળનો માહોલ ખરાબ કરવાની કરી રહ્યા છે કોશિશ. કોલકાતા હત્યાકાંડ મામલે સીબીઆઈની તપાસ તેજ. સીબીઆઈની 1થી વધુ ટીમ જોડાઈ તપાસમાં. કેસ ડાયરીમાં નોંધાયેલ નિવેદન અને પુરાવાને વેરીફાઈ કરવામાં વ્યસ્ત સીબીઆઈની એક ટીમ.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે આરજીકર હોસ્પિટલમાં તોડફોડની ઘટનાને ગણાવી સમાજ માટે શરમજનક. હિંસા માટે કોઈ સ્થાન ન હોવાની પણ ગવર્નર સીવી આનંદે કરી વાત. આ પ્રકારની ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી. કોલકાતામાં મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં આજે ડોક્ટર્સની ગુજરાત સહિત દેશવ્યાપી હડતાળ. ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન અને સિનિયર તેમજ જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ નોંધાવશે વિરોધ. ઇમરજન્સી સિવાયની કામગીરીથી અળગા રહેશે. કોલકાતાની ઘટના બાદ GMERS મેડિકલ કોલેજે જાહેર કર્યો પરિપત્ર. વિદ્યાર્થીનીઓ અને મહિલા રેસિડેન્ટ ડોક્ટર્સને સતર્ક રહેવા સૂચના. પરિચિત વ્યક્તિ સિવાય રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવાની સલાહ. હોસ્ટેલ, કોલેજ કે હોસ્પિટલમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તુરંત જાણ કરવા નિર્દેશ. કોલકાતા હત્યાકાંડના ગુજરાતમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. અમદાવાદ સહિત ગુજરાતભરના ડોક્ટર્સ આવતીકાલે ઇમરજન્સી સિવાયની કામગીરીથી રહેશે અળગા. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કરશે ધરણા. સમાધાન મુજબનો ઠરાવ ન થતા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ કરશે વિરોધ પ્રદર્શન. ગુજરાતભરમાંથી હજારો શિક્ષકો જોડાશે એવો દાવો. જૂની પેન્શન યોજના લાગુ કરવાની શૈક્ષિક મહાસંઘના આંદોલનને વિવિધ સંસ્થાઓનું સમર્થન. કોઠંબા વિભાગ 24 ગામ લેવા પાટીદાર સમાજ વિકાસ પરિષદ, વરધરી વિભાગ 28 ગામ પાટીદાર સમાજ પંચમહાલ, કચ્છ ટાટ ગ્રુપ, શ્રી વઢિયાર પ્રગતિ મંડળ સમી અને પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળે લેખિતમાં આપ્યો ટેકો. શૈક્ષિક મહાસંઘના આંદોલનમાં જોડાવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો પહોંચી રહ્યા છે ગાંધીનગર. ગીર સોમનાથથી શિક્ષકોનું એક સંઘ ટ્રેન મારફતે તો ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો પહોંચ્યા સત્યાગ્રહ છાવણી. મંદીનું સંકટ ઘેરાતા હીરા ઉદ્યોગપતિઓ કષ્ટભંજન દેવના શરણે. બોટાદના હીરા વેપારીઓ, કારખાના માલિકો, રત્ન કલાકારો આવતીકાલે જશે સાળંગપુર. હનુમાન દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા કરશે પ્રાર્થના. ઢોરવાડામાં પૂરેલા ઢોર પશુ માલિકો છોડાવી ગયા મહેસાણાના કડીમાં. કડી પાલિકાના કર્મચારીઓને ધમકી આપી 27 ગાય અને 8 સાંઢને છોડાવી ગયા. પોલીસે વિક્રમ રબારી સહિત 3 શખ્સો સામે નોંધ્યો ગુનો. પોલીસ પર હુમલો કરનાર શખ્સની ધરપકડ કરાઈ મહેસાણાના કડીમાં. કોર્ટ વોરંટ બાદ પોલીસની ટીમ પહોંચી હતી આરોપીને પકડવા. ઇરફાને પોલીસકર્મી પર હુમલો કરી ભર્યું હતું બચકું. આરોપીને પકડી લઈ પોલીસે જાહેરમાં મગાવી માફી. નકલી IPS અધિકારી ઝડપાયો સુરતના કામરેજમાં. ગુજરાત ટુરિઝમની હોટેલમાં 30% ભાગીદારી આપવાનું કહી મહારાષ્ટ્રના બિલ્ડર સાથે કરી 11 લાખની છેતરપિંડી. પોલીસે ગણતરીની કલાકોમાં જ પ્રદીપ પટેલની કરી ધરપકડ. કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. 48 કલાકમાં ફરી સુરતના દરિયાકાંઠેથી ઝડપાયું ચરસ. હજીરા દરિયાકાંઠેથી 4 કરોડથી વધુ કિંમતના 8 કિલો ચરસના 7 પેકેટ મળ્યા. એક પેકેટ પર અરબી ભાષામાં લખાણ. 2 દિવસમાં હજીરાના દરિયાકાંઠેથી મળી આવ્યું 6 કરોડથી વધુનો ચરસનો જથ્થો. તળાવના મધ્યમાં બોટનું એન્જિન અચાનક બંધ થતા 7 લોકો અટવાયા ગોધરામાં. રામસાગર તળાવમાં ચાલી રહ્યું છે પ્રતિમાના નિર્માણનું કાર્ય. ફાયર વિભાગની ટીમે બોટમાં સવાર તમામ કામદારોનું કર્યું રેસ્ક્યુ. મેટ્રો બ્રિજ પ્રોજેક્ટનો સ્પાન તૂટવા મુદ્દે સુરતમાં મેટ્રો વિભાગનો મોટો નિર્ણય. હવે માત્ર ક્ષતિગ્રસ્ત જ નહીં પરંતુ તમામ 11 સેગમેન્ટ ડાયમંડ કટર મશીનથી ઉતારાશે. તમામ કામગીરી પૂર્ણ થતાં 15 દિવસનો લાગી શકે સમય. 2 દિવસ પહેલા થયેલ 39 વર્ષીય યુવકની હત્યામાં આરોપીની ધરપકડ. સ્ત્રી મિત્રને લઈ ઝઘડો થતા મિત્ર જીતેન્દ્ર રાણે રવિન્દ્ર કુમારની હત્યા કરી હોવાનો આરોપ. પોલીસે વધુ તપાસ શરૂ કરી. પાલનપુર નેશનલ હાઈવે ઉપર બાલારામ બ્રિજ પાસે અકસ્માત. ટાયર નીકળી જતા કપચી ભરેલું ટ્રેલર માર્યું પલટી. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા ખસેડાયા હોસ્પિટલ. તો પોલીસે 4 કલાકની જહેમત બાદ 15 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ કરાવ્યો હળવો. તિરંગા યાત્રામાં લાઇટિંગ વિવાદ બાદ એડિશનલ સિટી એન્જિનિયરનું રાજીનામું સુરતમાં. તાજેતરમાં જ કમિશનરે આશીષ નાયકને ખખડાવ્યા હતા. નિવૃત્તિના 3 વર્ષ પહેલા જ મૂક્યું રાજીનામું. નાયક પહેલાથી જ ઘેરાયેલા હતા વિવાદોમાં. રાજીનામું આપ્યું કે અપાવ્યું તે પણ ચર્ચાનો વિષય.
ખંડણી માંગવાના આરોપમાં બેની ધરપકડ સુરતમાં. કાપોદ્રા વિસ્તારમાં બિલ્ડર પાસે માગી હતી 2 કરોડની ખંડણી. યુવતી સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી માગી હતી ખંડણી. પોલીસે કીર્તિ પટેલ સહિત 2ની કરી ધરપકડ. ફરિયાદના આધારે 5 આરોપીઓની શોધખોળ યથાવત. દુષ્કર્મનો આરોપ સાબિત ન થતા શખ્સનો નિર્દોષ છુટકારો સુરતમાં. હોટલમાં પરિણીતાએ જાતે જ આઈડી પ્રૂફ આપ્યું હોવાનું કોર્ટે નોંધ્યું. 4 વર્ષ અગાઉ 2 બાળકોની માતાએ દુષ્કર્મની નોંધાવી હતી ફરિયાદ. કોર્ટે દક્ષેશ મિસ્ત્રીને નિર્દોષ મુક્ત કર્યા. દુષ્કર્મનો આરોપી 26 વર્ષ બાદ ઝડપાયો સુરતમાં. લિંબાયત વિસ્તારમાં મિત્રની પત્ની પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો. યુપીના દેવરિયાથી કરાઈ ધરપકડ. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર સતત બીજા દિવસે દેખાયું રીંછ. સિક્યુરિટી ગાર્ડે મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કર્યા કેદ. રીંછના વધતા આંટાફેરાથી ભક્તોની સુરક્ષા પર ઊભા થયા સવાલ. રાજ્યભરમાં રખડતા શ્વાનના આતંકને લઈને થયેલી પિટિશન પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. રખડતા શ્વાનોના ખસીકરણને લઈને શું વ્યવસ્થા કરાઈ તે અંગે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે જવાબ. રાજ્યભરના માછીમારો આજથી શરૂ કરશે માછીમારી. બંદરો પર પૂજા પાઠ સાથે માછીમારો શરૂ કરશે માછીમારી. જીએફસીસીએ શરૂ કરેલા પેટ્રોલ પંપ પરથી માછીમારોને કરાશે સબસિડી સાથેના પેટ્રોલનું વિતરણ. પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આજથી 2 દિવસ ગુજરાતમાં. આજે સંગઠન અને આગામી ચૂંટણીઓ સંદર્ભે કોંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક. આવતીકાલે નગરપાલિકાના પ્રમુખો, નિરીક્ષકો, આગેવાનો અને વિવિધ સેલ સાથે બેઠક. રાજકોટમાં નવી 25 ઇલેક્ટ્રિક અને 48 સીએનજી બસ કરવામાં આવશે શરૂ. ગરીબ અને મધ્યમ વર્ગ માટે 2304 આવાસનો પણ કરવામાં આવ્યો ડ્રો. સફાઈ કામદારોની ભરતીની વય મર્યાદા 40થી વધારી કરાય 45. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડીસાના લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું લોકાર્પણ. ગામના સારા પ્રસંગ કે સામૂહિક પ્રસંગ તેમજ ભોજન પ્રસંગમાં ઉપયોગી કરી શકાશે અટલવાડી. 4 ગામમાં કરવામાં આવ્યું છે અટલવાડીનું નિર્માણ. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે શેરડીમાં સાંઈબાબા મંદિરમાં કરી પૂજા. સાંઈબાબા સંસ્થાનના કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે અદાણી પરિવારનું કર્યું સ્વાગત. મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ સાથે પણ કરી મુલાકાત. રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન આજથી 15 સપ્ટેમ્બર સુધી જનતા માટે રહેશે ખુલ્લું. 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે ખેલાડીઓ માટે રહેશે રિઝર્વ. સોમવાર સિવાયના દિવસે લોકો ઉદ્યાનની લઈ શકશે મુલાકાત. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીનું સમાન નાગરિક સંહિતા મુદ્દે નિવેદન. સેક્યુલર સિવિલ કોડને ગણાવી વર્તમાન સમયની માંગ. ધાર્મિક વિભાજનને કાયમ રાખનારા કાયદાઓનું આધુનિક સમાજમાં કોઈ સ્થાન ન હોવાની પણ કરી વાત. સમાન નાગરિક સંહિતા પર કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદનું નિવેદન. સંવિધાનને ગણાવ્યું સર્વોપરી. બંધારણ જેની પણ પરવાનગી આપશે તે થશે. સપાના નેતા એસટી હસનનો આરોપ. સિવિલ કોડની આડમાં બંધારણને બદલવા માંગે છે કેન્દ્ર સરકાર. અનામતને સમાપ્ત કરવાની કોશિશ.